આપણો ભાઈબંધ વિશ્વાસ આવે છે બબલું લઈને. હે વિશ્વા, હાલ બેહી જા, હાલ આપણે જાવું ફરવા. બેહી જા, હાલ ને. દાદાનો હુકમ હોય ને સાળંગપુર જવાનું કેમ ઓલું થાય, એટલા માટે તમે નીકળી ગયા છો સાળંગપુર જવા માટે. હું મયુર ને જણા આવે છે ને સનસેટ પોઈન્ટ તમે જોઈ શકો છો. મસ્ત સનસેટ થઈ ગયો છે ને હાઈવે નો વ્યૂ પછી હું તમને બતાવું થોડી વારમાં. નીકળી ગયા છે હું ગલો હાઈવે ને રેવિડો બધા સાળંગપુર જવા માટે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, કેમ કે ઓલરેડી આ ભાઈ જે બધા પાછળ ભાઈની રાહે અમે 1 કલાક ઉભા રહ્યા ને કે 10 મિનિટમાં આવ્યા એ રીતે એ અમને આ વચમાં બેઠા બહુ મોટા સાહેબ છે હો. બહુ મોટા સાહેબ ને ચોકટ ઉઠી ગયા છે ને એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો. સાળંગપુર નું બોર્ડ આવતા દેખ અહીંયામાં ઠંડક ની એવી અનુભૂતિ થાય ને એની વાત જ જોવા દો તમે. સાળંગપુરમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, પાર્કિંગ ને ફૂલ. રોડ ઉપર 2 કિલોમીટર પહેલેથી લાઈન હતી 4 વ્હીલની સાઈડમાં, તોય અમે ગેટ પાસે તો પહોંચી ગયા છીએ. જોઈએ હવે ક્યાં પાર્ક કરીએ ગાડી. પહોંચી ગયા છીએ બધા અને હવે મંદિર બાજુ જઈએ. આ છે મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો અને આ છે બધું પરિષદ ભવન ને આ છે નવો રૂમનું ઓલું બન્યું છે. ફાઇનલી અમે પહોંચી ગયા સાળંગપુર ને તમે જો મંદિર સાળંગપુરનું. અને એક એવો હાશકારો થયો ને કે એની વાત જવા દો, કેમ કે સાળંગપુર આવતાની સાથે જ મન એકદમ ફ્રેશ થઈ જાય. અને જો હનુમાનજી મહારાજની જજાયું ફરકે છે. ફાઇનલી સાળંગપુર પહોંચી તમે જોઈ શકો છો કે મંદિરની અંદરનો વ્યૂ છે ને આ છે હનુમાનજી મહારાજ. જેટલા દૂર છે અમારે પહોંચી ગયા છે હનુમાનજી પાસે અને હનુમાનજીના દર્શન તમે બધા કરી શકો છો. હનુમાનજીના દર્શન કરો મારા વાલા મિત્રો. જય સિયારામ, જય કષ્ટભંજન દેવ, જય. ફૂલ ટ્રાફિક છે સાળંગપુરમાં આજે. જય શ્રી રામ. 2 થી 3 કલાક થાય એટલો ટ્રાફિક છે અહીંયા. જય શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે એવું લખેલું છે અને આ સ્ક્રીનમાં હનુમાનજી મહારાજ લાઈવ છે પણ. અને આ છે આખું મંદિરની અંદર પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ અને આ મંદિરની અંદર એન્ટર થઈએ એટલે ત્યાં ગ્રીલ આવી જાય છે ને આ બધું ઉપરની સાઈડ ડેકોર કરેલું છે. આ છે અન્ન ક્ષેત્ર ને અહીંયા તમે જુઓ કે હજારો માણસો જમે છે ને આ બીજે ક્યાંય ન થઈ શકે. ખાલી ને ખાલી આપણા ગુજરાતમાં અન્ન ક્ષેત્ર બધે ચાલી શકે. બગદાણા છે, સાળંગપુર છે કે આપણું ગામ ઉસરડ હોય ત્યાં જ બધે થઈ શકે આવા કાર્યો સારા. જય સિયારામ. જાના નહીં કહી છોડ કે બ્લોગમાં લઈ લે. તમે કાંઈ સાળંગપુર આવ્યા પછી ઘરે જવાનું મન નથી થતું એવું છે સાળંગપુર ને. આ છે અહીંયા કરો ને તો સાળંગપુરના કિંગ ઓફ સાળંગપુર પણ વચમાં આવી ગયા છે જાડવા ને. હવે તમને બતાવશે કિંગ ઓફ સાળંગપુર. આવો વ્યૂ એક આપણા મોબાઈલમાં જ આવે, તમને ખબર છે ને બધાને. આ બધા ટાઈગરો. હવે અમે થઈ ગયા બધા ફ્રી ને હવે જવાનું છે ઘરે પાછું રિટર્ન થવા નીકળી ગયા છીએ. અને આ છે મેન ગેટ સાળંગપુરનો અને સાળંગપુરથી ઘરે જવા નીકળ્યા છીએ. બોલો હનુમાનજી મહારાજની કષ્ટભંજન દેવ કી.
સાળંગપુર પ્રસાદી લીધી ને હવે સોડા પીવાની છે, એટલા માટે અમે ઊભા થઈ ગયા છીએ. ને જો સોડા કોને કોને પીવાની બે તમારે નહીં, હાલો તમારે નહીં પહેલા આવી પીવાની છે, એટલા માટે હવે સોડા પીને ડાયરેક્ટ ઘરે જવા નીકળી જશું, કેમ કે કાલે બહુ લેટ થઈ ગયું હતું. આ લેટ કરવાનું નથી. મારું કેવું છે બોલો, હાલો પીવાની છે તમારે સોડા નહીં?